નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચ નવીનતમ અપડેટના સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો NCJCM દ્વારા છેલ્લા કેટલાક સમયથી 8મા પગાર પંચના કમિશન સાથે વાટાઘાટો ચાલી રહી છે. કર્મચારી સંગઠન હોય, પેન્શનર્સ યુનિયન હોય, તમામ સાથે NCJCM જે છે તે ટાઈઅપ કરી રહી છે. તે આ તમામ સંગઠનો અને યુનિયનો સાથે વાટાઘાટો કરી અને 8મા પગાર પંચની જે 9 માંગણીઓની સૂચિ છે તે હવે મુખ્ય કેન્દ્રીય કર્મચારી સંસ્થા એટલે કે NCJCMએ 9 માંગણીઓની સૂચિબદ્ધ એક સૂચિ બનાવી અને 8મા પગાર પંચ સમક્ષ મૂકવાની જે છે તે તૈયારીઓ કરી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે મુખ્ય કેન્દ્રીય કર્મચારી સંસ્થા NCJCMએ કયા 9 મુદ્દાઓની માંગણીઓ સૂચિબદ્ધ કરી અને 8મા પગાર પંચના કમિશનને આપવાની વાત કરી છે. તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાયો છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચની નવીનતમ અપડેટ સાથે આપ સૌ જાણો છો તે પ્રમાણે કર્મચારી મિત્રો, કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના કમિશનની રચના ગત 3 નવેમ્બર 2025ના રોજ કરી દીધી છે. ત્યારબાદ NCJCM અને 8મા પગાર પંચના કમિશને NCJCM પાસે તેમજ તમામ સરકારી કર્મચારીઓ પાસે 8મા પગાર પંચને લઈ અને કેટલીક ભલામણો તેમજ જે કહી શકાય કે 8મા પગાર પંચની જે આપના તરફથી જે સૂચનાઓ છે, જે કહી શકાય તે માગી હતી. ત્યારે મુખ્ય કેન્દ્રીય કર્મચારી સંસ્થા NCJCMએ હવે 9 માંગણીઓ સૂચિબદ્ધ કરી છે, જેમાં પેન્શન મુદ્દાઓ, સમય મર્યાદા વધારવી, મહિલા કલ્યાણનો સમાવેશ થાય છે. NCJCM હેઠળના કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચને તેની પ્રશ્નાવલીનો વિસ્તાર કરવા વિનંતી કરી છે. તેઓ NPS અને UPSની સમીક્ષા કરવા, જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા, પેન્શનરો અને મહિલા કર્મચારીઓના કલ્યાણને સંબોધવા અને વ્યાપક પ્રતિસાદ માટે સબમિશનની મર્યાદા, સમય મર્યાદા અને શબ્દ મર્યાદા લંબાવવા માટેની જોગવાઈઓમાં સામેલ કરવામાં આવી છે. તો 8મા પગાર પંચે જે કહી શકાય NCJCMએ 8મા પગાર પંચ પેન્શન અને નોકરી સંબંધિત મુદ્દાઓને લગતા 18 પ્રશ્નોના પ્રશ્નાવલી દ્વારા હિસ્સેદારો પાસેથી એટલે કે જે સરકારી કર્મચારી અને પેન્શનર્સો છે તેમની પાસેથી જવાબ માંગ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારી યુનિયનની ક્ષેત્ર સંસ્થા NCJCM એટલે કે સ્ટાફ સાઇડે 8મા પગાર પંચના તમામ કર્મચારી સંસ્થાઓના સંયુક્ત મેમોરેન્ડમ સબમિટ કરતા પહેલાં પ્રશ્ન ફોર્મેટમાં સમાવિષ્ટ 9 મુદ્દાઓ પર વિચાર કરવાને લઈ અને વાત કરી છે. 1 એપ્રિલ 2026ના રોજ લખેલા પત્રમાં નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇડ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના સચિવ શિવગોપાલ મિશ્રાએ 8મા કેન્દ્રીય પગાર પંચના સભ્ય સચિવ પંકજ જૈનને લખ્યું હતું કે હિસ્સેદારો એટલે કે કર્મચારી અને પેન્શનર્સો દ્વારા આ 9 ચિંતાઓ વ્યાપકપણે કરવામાં આવી રહી છે અને વધુ સમાવિષ્ટ, વ્યાપક અને અસરકારક સબમિશન સિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે જરૂરી સુધારાની જરૂર છે. પ્રતિસાદ પ્રશ્નાવલીમાં NCJCM ઈચ્છે છે કે કેટલાક મુદ્દા સમાવેશ છે. વિભાગ વિશિષ્ટ મુદ્દાઓ પર અલગ મેમોરેન્ડમ રજૂ કરવાની સમય મર્યાદા લંબાવવી, પેન્શનરોના અધિકારોનો સમાવેશ કરવો, NPS UPSની સમીક્ષા માટે મંતવ્યો સબમિટ કરવાની જોગવાઈઓ અને મહિલા કર્મચારીઓના કલ્યાણની જોગવાઈઓ સહિત જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવી, પ્રતિભાવ શબ્દ મર્યાદા વધારવી વગેરે જેવા મુદ્દાઓ સામેલ છે. NCJCMએ 8મા પગાર પંચને પૂછ્યું છે કે 8મા પગાર પંચનું સંયુક્ત મેમોરેન્ડમ રજૂ કરતા પહેલાં પગાર પંચ આ 9 મુદ્દાઓ પર વિચાર કરશે. પગાર પંચના સૂચનો વિવિધ કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનોના પરામર્શ સાથે સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 8મા પગાર પંચ પાસેથી NCJCMની 9 માંગણીઓ છે, જેમાં પહેલી NPS UPSની સમીક્ષા અને જૂની પેન્શન યોજના એટલે કે OPS પુનઃસ્થાપિત કરવા માટે મંતવ્યો સબમિટ કરવાની જોગવાઈઓ. NCJCM પત્રોમાં લખે છે પંકજ જૈનને કે જે કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ સંચાલિત છે અને જેમણે યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS પસંદ કરી છે, તેઓ અસંખ્ય સમસ્યાઓ, ફરિયાદો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે સરકારી કર્મચારીઓને ફાળો આપતી પેન્શન યોજનાનો ભોગ બનવું જોઈએ નહીં. કર્મચારી સંગઠને વધુમાં લખ્યું છે કે કર્મચારીઓની લોકપ્રિય માગણી 8મા પગાર પંચના અંદર એ છે કે જે CS પેન્શન નિયમો 1972 હવે 2021 હેઠળ બિન ફાળો આપતી પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની છે. તેથી આ સંદર્ભમાં હિસ્સેદારોના મંતવ્ય રજૂ કરવાની જોગવાઈ કરી શકાય છે એમ NCJCM કહે છે. બીજો મુદ્દો છે પેન્શનરોના મુદ્દાઓનો સમાવેશ. કર્મચારી છત્ર સંસ્થા આગળ લખે છે કે પેન્શનરોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ચિંતાઓને ધ્યાનમાં રાખીને
નિવૃત્તિ લાભો, સુધારાઓ અને પેન્શનમાં સમાનતા સહિત પેન્શન સંબંધિત મુદ્દાઓને ખાસ સંબોધવા માટે એક સમર્પિત જોગવાઈ કરવી જોઈએ. એનસીજેસીએમએ પેન્શનના રૂપાંતરિત મૂલ્યને પુનઃસ્થાપિત કરવા, પેન્શનમાં વધારો અને અન્ય કલ્યાણકારી પગલાં સૂચવ્યા છે. ત્રીજું છે મહિલા કર્મચારીઓ માટે કલ્યાણ જોગવાઈઓ. એનસીજેસીએમ 8મા પગાર પંચને લખે છે કે મહિલા કર્મચારીઓને લગતા મુદ્દાઓને સંબોધવા માટે એક અલગ વિભાગનો સમાવેશ થવો જોઈએ, જેવી તેમની માંગણી છે. આ મુદ્દાઓ સલામતી, પ્રસૂતિ લાભો, માસિક રજા, સીસીએલ મુદ્દાઓ, કાર્યસ્થળ સમાનતા અને કાર્ય યોજનાઓ સાથે સંબંધિત છે. ચોથી માંગણી છે વિભાગ વિશિષ્ટ મુદ્દાઓ. કર્મચારી સંગઠને ભારત સરકાર હેઠળના વિવિધ વિભાગો તરફ ધ્યાન દોર્યું છે કે જેમને અનન્ય સમસ્યાઓ, પડકારો અને કાર્યકારી કેડર અને વિશિષ્ટ મુદ્દાઓનો સામનો કરવો પડે છે. તેથી વધુ સારી નીતિ ઘડતર માટે વિભાગ વિશિષ્ટ ચિંતાઓ પર રજૂઆતોને મંજૂરી આપવાની જોગવાઈ કરવી જોઈએ, એમ એનસીજેસીએમએ તેના પત્રમાં જણાવ્યું છે. 5મો છે પ્રતિભાવ સબમિટ કરવાની અંતિમ તારીખમાં વધારો. એનસીજેસીએમ કહે છે કે વિભાગ વિશિષ્ટ મુદ્દાઓ પર અલગ મેમોરેન્ડમ રજૂ કરવાની તારીખ 31 મે 2026 સુધી લંબાવી શકાય છે, કારણ કે એનસીજેસીએમ ફેડરેશન, યુનિયનો અને સંગઠનોના સ્ટાફ સાઇડને તેમના ઘટક સંગઠનો આનુષંગિકો સાથે પરામર્શ માટે થોડો સમય જોઈએ છે, જે દેશના ખૂણે ખૂણે ફેલાયેલા છે. 6ઠ્ઠી માગણી છે એનસીજેસીએમની પ્રતિભાવ શબ્દ મર્યાદા વધારવી જોઈએ. કર્મચારી મંડળે લખ્યું છે કે 3500 અક્ષરોની વર્તમાન મર્યાદા, જે 500 શબ્દોની સમકક્ષ છે, તે જટિલ બાબતો પર તેમના વિગતવાર મંતવ્યો, તર્ક, ડેટા અને વાજબીતાઓને પર્યાપ્ત રીતે રજૂ કરવા માટે અપૂરતી છે. એનસીજેસીએમએ 8મા પગાર પંચને અર્થપૂર્ણ અને સંપૂર્ણ સબમિશનને સક્ષમ બનાવવા માટે દરેક થીમ માટે સીપીસી સમય મર્યાદામાં ઓછામાં ઓછી 1000 શબ્દો સુધી વધારવી તેવું કહેવું છે. એનસીજેસીએમના મુખ્ય એકમોમાં એક ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન AIDEFના જનરલ સેક્રેટરી શ્રીકુમારે તેમના સભ્યોને એક પરિપત્રમાં માહિતી આપી હતી કે 8મા પગાર પંચે દરેક થીમ માટે મહત્તમ મર્યાદા 3500 અક્ષરોથી વધારીને 10,000 કરી છે અને દસ્તાવેજોના કદમાં જોડાણને 2 MBથી વધારીને 6 MB કરી છે. સાતમી મુખ્ય માંગણી છે 9 થીમ હેઠળ પેટા પ્રશ્નો, પેટા શીર્ષકોની જોગવાઈઓ. કર્મચારી મંડળ લખે છે કે પ્રશ્નાવલીનું માળખાગત સ્વરૂપ, દરેક મુખ્ય પ્રશ્ન થીમ હેઠળના બધા પેટા પ્રશ્નો, પેટા શીર્ષકોના જવાબો સ્પષ્ટ રીતે સરળતા બનાવવું જોઈએ. તેણે માંગ કરી છે કે ઉત્તરદાતાએ કોઈપણ પ્રતિબંધો વિના દરેક પેટા પ્રશ્નનો વ્યવસ્થિત રીતે જવાબ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે એક માળખાગત જોગવાઈઓ કરવામાં આવે. 8મી માગણી છે જોડાણ કદ મર્યાદામાં વધારો. એનસીજેસીએમ લખે છે કે 2 MBની વર્તમાન જોડાણ કદ મર્યાદા વધવી જોઈએ, ખાસ કરીને તેને ડિજિટલ વિગતવાર દસ્તાવેજો, અહેવાલો અને ડેટા જોડાણો સબમિટ કરતી વખતે. કર્મચારી સંસ્થાઓએ વિનંતી કરી છે કે વ્યાપક સબમિશનને સરળ બનાવવા માટે મર્યાદા ઓછામાં ઓછી 10 MB સુધી વધારવી જોઈએ. અને 9મી મુખ્ય માગણી છે ઈમેલ અને હાર્ડ કોપી દ્વારા મેમોરેન્ડમ સબમિટ કરવાની જોગવાઈઓ. કર્મચારી સંગઠન કહે છે કે મેમોરેન્ડમ ઓનલાઈન સબમિશન ઉપરાંત હિસ્સેદારો, ખાસ કરીને એનસીજેસીએમના સ્ટાફ સાઇડ, ફેડરેશન, યુનિયનો અને એસોસિએશનોને ઈમેલ અને હાર્ડ કોપી દ્વારા તેમનું પ્રતિનિધિત્વ સબમિટ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ સુલભતા સુનિશ્ચિત કરશે, તકનીકી અવરોધો ઘટાડશે અને વાતચીતનો વૈકલ્પિક માધ્યમ પૂરો પાડશે તેવું એનસીજેસીએમ લખે છે. આમ એનસીજેસીએમ કે જે સ્ટાફ સાઇડ કર્મચારીઓના 9 જેટલી મુખ્ય માંગણીઓને લઈ અને 8મા પગાર પંચના કહી શકાય કાર્યકારી સભ્ય પંકજ જૈનને એક પત્ર લખ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સરકારને હજુ 8મો પગાર પંચ લાગુ કરવામાં સમય મળશે. આથી 8મા પગાર પંચ લાગુ કરતા પહેલાં કર્મચારી યુનિયનોને પણ સમય ફાળવવામાં આવે. જય હિન્દ, અસ્તુ.